નેતામણ ખૂબ વધી ગયું છે બીજું એ ખૂબ નેનું આવ્યું છે પટા મોટા બહુ થઈ ગયો છો જીવ લેતી વખત પોટા વાગશે બહુ આ મજૂર મળતો નહીં મજૂર મળ્યા હોત તો સારું હતું આટલું જીરું ને દઈ જશે ખાવાનો ટાઈમ થઈ ગયો છે કેટલા વાગ્યા છે શિખરિયા કોઈ ખબર જ નહીં બોલો જગદીશભાઈ ચમ છો મજામાં છો કે હા મજા શું કરો છો ચાલે કયો કેટલા વાગ્યા તા મોબાઈલમાં ઘડિયાળ હોય તો જોવો યાર હું તો કંટાળી ગયો ઉપર તાકી કેટલા વાગ્યા ખાવાનો ટાઈમ થઈ ગયો છે હવે ઘેર જાવ પછી હા તો ખાસો ટાઈમ થઈ ગયો હેડ્યા હવે હું ગામમાં ગલ્લા જાઉં છું ગલ્લા જોઈ ચમ તારે ગલ્લા એવું છે પણ અમે છોકરા માટે તો મહેનત કરીએ જોજો હોય કણ્યો હા તો લાવી નાખીએ પછી ના બરોબર છે લઈ આવો ઘેર કરિયાણું બરિયાણું થઈ રહ્યું છે તે મજૂરી આવ્યા તો તે કીધું હવે ઘેર જમવા જવું છે ક્યાં રહો છો કોઈ દેખાતું નહીં તમે કોઈ ના મજૂરી ગયો તો કે હવે સારું પૈસામાં પોખી આગાયું છે ને કે બે છોકરો છે અને કરિયાણું બરિયાણું લાવવું પડે તમારે દુકાન જવું તો જો ને હું એ ખાવા જવું જેમ કે 2 વાગી જાય એટલે આવજો તા મળીએ હા મજામાં બોલ કેવું ચાલે ભાઈ બસ શાંતિ ચાલે શું કે રાખો કેવું ચાલે કામ બહુ કામ તો હેડી જાય યાર ધંધો તો હેડે જાય મારો ઘર આપણો ભાઈબંધ ને બધા હમણાં તો યાર ભેગા થવાનો ટાઈમ નહીં મળતો હમણાં બીજું બી ભેગા થયા છે આપણે અરે ઇમરજન્સી જ છે યાર શું કરું જો આપવાનો તો ફોન આવવા કરે જુઓ પાર્ટીનો ફોન બોલો ના યાર હવે ભેગા થયા 2-5 મિનિટ વાતચીત કરી લઈએ બોલો શું કામ કરવા છે આ લાઇટ ફિટિંગ ને પ્લમ્બિંગ આપણે બીજું શું કરીએ સારું કરી નાખ્યું કરી વાતો રેતે થોડી પ્રગતિ કરી બીજી ભાઈ મળ્યા હતા મને મુસીબતમાં એવું લાગે કોઈ તકલીફ હોય કાલ કે 15 ટાઈમ મળે તમને બરાબર આપણે જે કાલ મળીએ જે હોય પ્રોબ્લેમ મન તો કે યાર માં તો જીગરી ભાઈ બંધ મને તો કે કાલ બાલ ટાઈમ કાઢું જઈએ આપણે 1 2 3 4 5 6 7 8 9 ભાઈ એક જણાનું વેજ ખૂટે છે ભાઈ વિજયભાઈ નું વેજ આવ્યું નહીં જોજો એને પકડી લાવો ઘેર થી ભાઈ પૈસા કેમ નહીં આયા એના અને ભાઈ ઘેર નતો હવે હું કરું કે એ ઘેર ના હોય તેને હોગિંગ ગમે તો થી લાવો પંચો હોગવા જવું એના મો એ તો ખેતરમાં જવા મને શું ખબર એના ખેતરમાં તો છે ઘેર્યું ખેતરમાં જવું પડે મારે એના હા તઈ બે જણ ગમે તે કરો પણ આટલા દાડા મને મારા આગળ હાજર કરો હવે ખેતરમાં જો કોક નાની મજૂરી જો મને ખબર ના હોય ને એવું છે એમ હા અત્યારે ગમે તે કરો પણ મારા હાથ હોય હાજર જુઓ તો આગળ સંજયભાઈ આપણે લેવા જઈએ તો 1 તારીખ થઈ છે ને પપ્પુભાઈ સીટ નું વ્યાજ બાકી છે નાલવાનું છે કોમાં ગયો તો ને એમાં પૈસા નો તો કોઈ સેટિંગ થયું નહીં મજૂરીના પૈસા આયા નહીં ગમે ત્યારે એના 2 માણસો લાગે આવશે ને તો લાગે પકડી સીટ પાન લઈ જાય મને એવું લાગે છે ખરું અને આયા વગર રે નહીં આ તો 1 તારીખ છે એટલે લગભગ આયા વગર રે જ નહીં તમે યાર છો ને આઈ ગયા પેલા મારા તમારો વેજ મારે પેલો શેઠ મારું લોહી પી ગયો બોલો હું એ ઘેર જતો મારા પણ પૈસા સેટિંગ થયું નથી એમ કહે કે 2 દાડા છે હું તો અહીંયા ના ચાલે યાર એ શેઠ તો મારું લોહી પી ગયો તો હવે હેરાન કરી નાખે છે અમાર એવું છે એમ હા તો યાર કહે કે આ 2 દાડા ખમી થઈ ગમે તે કરો એના જોડે હેડ હોય યાર અલ્યા કે પછી ઓનો ભાઈ મારવા પછી એને ચાલે ને જોડે હું તમને પસંદ કરીએ આ પૈસા વેચવા જવાના સાહેબ લીધેલા હતા કે એને આપવા નથી કે શેઠના પાન જવું હું ઘેર ખાવા જતો ને ઘેર જઈને આયા પણ લીધા એમ તો દાદાગીરી કરો દાદાગીરી લીધા તો તમે આવી દો એના પૈસા તાર મજૂરી કીધું ને ઘેર મજૂરી આપતો ને એટલે નકા પહેલી તારીખ
થી પૈસા આપી દીધા પણ મારા થોડું હાલ બાપુભાઈ શેઠ પૈસાનું લગાડી ચાલે એવું નહીં હા તો એટલે. મેં તમારે આલવા પડશે લે બાપુભાઈ શેઠ લાવી દીધા હોય ભાઈ કેમ પૈસા તું નતો હાલતો? શેઠ હાલ થોડી પૈસાની મંદી છે તે થોડા દાડા ત્યારે જો આપણે હિસાબ પૂરો કરીએ પર. ના ના એ મારા ચાલે જ ના, મારે તો પહેલી તારીખ પૈસા મારે જુઓ. ઓ સાચી વાત છે પણ હાલ થોડો ખર્ચો ને બધું થોડું વધારે છે કે એટલે અત્યારે મજૂરી ગયો તો હારે ભાઈને આયા હતા ઘેર પણ હું હતો નહીં ઘેર. એ બધું મારે કોઈ અભળું જ નહીં. ઘેર આવ્યો ગમે ત્યાં તું મારા પૈસા અત્યારે હો સુધી મારા પૈસા અત્યારે જુઓ મારે. પણ થોડા દાડા કમી ખાઈ જાય પૈસા આપણે તમને પોકેટ કરી દઈએ આપણે. હેડ આજ તો મેં ટાઈમ કાઢ્યો પેલા જોડે જતા એ ભાઈબંધ જોડે હેડ હેડો ઘણું બધું હોય કે ના હોય, મારા પૈસા મારા આજના દાડા મારા પૈસા જુઓ છે. કેમ વિજયભાઈ શું ડખો પડ્યો તમારી યાર? હા ભાઈ આ પપ્પુ શેઠના પાણી તો પૈસા વ્યાજમાં લીધેલા હતા કે વ્યાજ આલ્યું નહીં એટલે એટલે કેટલા પૈસા તમે લીધા એમ તો એટલો બધો પાવર કરે એ ભાઈ પાવર વાળી વાત છોડી દે યાર. તારા એટલી દયા હતી તો પૈસા જ એ નહીં ભરતા. તારા પૈસા તો એનો ઠઠાવ હેડ લે પૈસા કાને આવું પૈસા માટે મારી પૂરા ને અરે જોગમાયા ઓફિસર ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો અને હા ઘંટી દબાવવાનું ના ભૂલતા.